હેલો વિદ્યાર્થી મિત્રો, હેલો એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી જીનિયસ બાય NA। આજે ગુજરાતી વ્યાકરણનો ચોથો લેક્ચર, જેમાં આપણે વિશેષણ વિશે માહિતી મેળવશું। વિશેષણના વિવિધ પ્રકારો અને તેના ઉદાહરણો દ્વારા સચોટ માહિતી પ્રાપ્ત કરીશું। સૌપ્રથમ તો વિશેષણનો અર્થ, જે શબ્દ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે। જે શબ્દ પ્રાણી કે પદાર્થના ગુણ કે સંખ્યાને વર્ણવી તેના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહીએ છીએ। જેમ કે ઉદાહરણ છે કે ઠંડી ચા કોને ભાવે, તો ચા નામ છે પણ ચાના નામમાં અર્થમાં વધારો કરે છે કે જેમ કે ઠંડી છે, ગરમ છે। ઠંડી ચા કોને ભાવે, તો ઠંડી એ વિશેષણ છે। રાતો ઘોડો સૌથી આગળ દોડે છે। હવે ઘોડો આગળ દોડે છે એ વાત બરાબર, પણ એમાં સ્પેસિફિક કર્યું હોય કે રાતો ઘોડો જ સૌથી આગળ દોડે છે, કાળો, પીળો કે લાલ ઘોડો નથી દોડતો, તો રાતો એ વિશેષણમાં આવે છે। બીજા ઉદાહરણ છે જેમ કે તાજમહેલ સુંદર ઇમારત છે। તાજમહેલ ઇમારત છે પણ એ સુંદર છે, સુંદર એ એનું વિશેષણ છે। આ મોટું પુસ્તક છે, તો મોટું એ એનું વિશેષણ છે। સૂરજગઢ નાનું ગામ છે, તો નાનું એ એનું વિશેષણ છે। લાલ ગાય સૌથી આગળ જાય છે, તેમાં લાલ એ એનું વિશેષણ છે। ત્યારબાદ વિશેષ્ય વિશે માહિતી મેળવીએ। વિશેષણ જેનો ગુણ દર્શાવે તેને વિશેષ્ય કહેવાય છે। એના ઉદાહરણ છે ગાંધીજી સાદું જીવન જીવતા હતા, એમાં સાદું એ વિશેષણ છે। લાલ બોલપેન આપો, એમાં લાલ એ વિશેષ્ય છે। આ મકાન મોટું છે, તો મોટું એ વિશેષ્ય છે। ત્યારબાદ ગુણવાચક વિશેષણ। વિશેષણના પ્રકાર અહીંથી શરૂ થાય છે। એમાં પહેલો છે ગુણવાચક વિશેષણ। કોઈ પદાર્થ કે વ્યક્તિના ગુણ દર્શાવતા વિશેષણને ગુણવાચક વિશેષણ કહેવાય છે। જેમ કે આપણે કોઈના ગુણ દર્શાવતા હોય કે આ આવું છે કે તેવું છે, તો એના પણ અમુક પેટા પ્રકાર પડે છે। જેમ કે સ્વાદવાચક વિશેષણ, આકારવાચક, રંગવાચક, સ્વભાવવાચક, કદવાચક। એમાં અહીં આપણે ત્રણની માહિતી મેળવીએ તો સ્વાદવાચક વિશેષણ એટલે કે જેમાં સ્વાદ દર્શાવવામાં આવ્યો હોય કે આજે શાક ગળ્યું છે, તો ગળ્યું એ સ્વાદવાચક વિશેષણ છે। કડવું છે કે તીખું છે કે મીઠું છે, તો વગેરે વગેરે સ્વાદ દર્શાવે છે। ત્યારબાદ છે આકારવાચક, તો આ લંબચોરસ કાગળ છે કે એનો આકાર દર્શાવતા હોય, આ ચોરસ ઘર છે કે આ ત્રિકોણ છે કે આ ગોળ છે વગેરે વગેરે, તો એને આકારવાચક વિશેષણમાં મૂકવામાં આવે છે। ત્યારબાદ છે રંગવાચક વિશેષણ। મને લાલ સાડી ગમે છે, તો લાલ એ રંગ છે, એની જગ્યાએ કોઈ પણ રંગ હોય કે મને પર્પલ કલર ગમે છે કે આ લાદી સફેદ છે કે આ ટુવાલ કેસરી છે વગેરે વગેરે, તો એ રંગવાચક વિશેષણમાં આવે છે। જો તમને એવું પૂછવું હોય કે આ લંબચોરસ કાગળ છે અને એમાં નીચે ઓપ્શનમાં ગુણવાચક, આકારવાચક, સ્વાદવાચક, રંગવાચક બધું આપ્યું હોય, તેમાં ગુણવાચક અને આકારવાચકમાંથી આપણે આકારવાચક વિશેષણને વધારે મહત્ત્વ આપવાનું। ત્યારબાદ બીજો છે સંખ્યાવાચક વિશેષણ, એટલે કે જે વિશેષણ સંખ્યા દર્શાવે તેને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે। પૂર્ણ સંખ્યા દર્શાવતા હોય, ક્રમ દર્શાવતા હોય, સંખ્યાનો ભાગ દર્શાવતા હોય, સંખ્યા કેટલા ગણી છે તે દર્શાવતા હોય, તો તે સંખ્યાવાચક વિશેષણમાં આવે છે। ત્યારબાદ પૂર્ણ સંખ્યા જેમ કે 10, 12, 100, 1 વગેરે। ક્રમ દર્શક એટલે કે પહેલું, બીજું, ત્રીજું વગેરે। સમૂહ દર્શક એટલે કોડી, ચોકો, પંજો વગેરે વગેરે। સંખ્યાનો ભાવ દર્શાવતા હોય એટલે કે અડધા, પૂર્ણા, સવા, શેર વગેરે। અનિશ્ચિત સંખ્યા દર્શાવતા હોય જેમ કે કેટલું, પુષ્કળ, થોડું, આશરે વગેરે, તો એ સંખ્યાવાચક વિશેષણમાં આવે છે। આ તો સહેલું છે કે કોઈ પણ સંખ્યા દર્શાવતા હોય તો તમે તેને સંખ્યાવાચક વિશેષણમાં મૂકી શકો। એના ઉદાહરણ છે તે તમામ ક્ષેત્રે સફળ થશે। તમામ એ સંખ્યાવાચક વિશેષણ છે કેમ કે એ અનિશ્ચિત સંખ્યા દર્શાવે છે। ત્યારબાદ એના બીજા ઉદાહરણ આપણે જોવા હોય તો આ બે છોકરા ત્યાં ઊભા છે, તો બે એ સંખ્યાવાચક છે। ચોથો વર્ગ ક્યાં આવેલો છે, તો ચોથો એ સંખ્યાવાચક વિશેષણ છે। ત્યારબાદ સાર્વનામિક વિશેષણ। સાર્વનામિક વિશેષણ એટલે કે સર્વનામનો ઉલ્લેખ કરતા વિશેષણને સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે। મારું, તારું, તેનું, તેમનું આદિ સાર્વનામિક વિશેષણ છે। એનું ઉદાહરણ છે કે હું ગુજરાતી ભણાવું છું, હું એ સર્વનામ છે, જેમાં સર્વનામ આવતા હોય એ સાર્વનામિક વિશેષણ કહેવાય
કે તું આમ કરે છે, તમે ક્યાં ગયા હતા, તો તમે એ બધું તમે, તું, હું, તમે, તેને, તારું, મારું વગેરે વગેરે સાર્વનામિક વિશેષણમાં આવે છે. ત્યારબાદ ચોથો પ્રકાર જોઈએ સંબંધવાચક વિશેષણ. જે વિશેષણ સંજ્ઞા સાથે નો, ની, નું, ના વગેરેથી સંબંધ દર્શાવે તેને સંબંધવાચક વિશેષણ, એટલે કે એકબીજાનો સંબંધ દર્શાવતા હોય તો સંબંધવાચક કહેવાય. સંબંધવાચક વિશેષણ ખરેખર સંજ્ઞા જ હોય છે. આ વિશેષણ વિશિષ્ટ છે, તે અન્ય સંજ્ઞા વિશેષ્ય સાથે નો, ની, નું, ના દ્વારા જોડાય છે. વળી આ વિશેષણ પોતે સંજ્ઞા હોવાથી પોતાનું જુદું વિશેષણ લઈ શકે, એટલે કે આમાં તો વિશેષણની હાર લાગી શકે. સોનાના કડાના કકડાની ચોરી, એટલે કે સોનાનું કડું, કડાનો કકડો, કકડાની ચોરી વગેરે વગેરે. એનું ઉદાહરણ જોઈએ. બાપુ શાહુકારીનો ધંધો કરતા હતા. તો બાપુ શેનો ધંધો? શાહુકારી ધંધો કરતા હતા, તો એનો કંઈ મતલબ ન નીકળે. વચ્ચે સંબંધ એનો દર્શાવવો જ પડે કે શાહુકારીનો ધંધો કરતા હતા. ત્યારબાદ છે પરિમાણવાચક વિશેષણ. તો પદાર્થનું નામ, માપ કે જથ્થો દર્શાવે તેને પરિમાણવાચક વિશેષણ કહેવામાં આવે છે. કે મેં ખોબો ભરીને પાણી તેને આપો, મેં ઘણી કોફી પીધી વગેરે. ખોબો, ઘણી એવા જે માપ દર્શાવતા હોય, તમે એટલું આમ કરો તો એટલું એનું માપ છે, એ પરિમાણવાચકમાં આવે. પરિણામ નથી, પરિમાણ છે, એટલે એ ધ્યાન રાખવું. ત્યારબાદ છે સાપેક્ષ વિશેષણ. સાપેક્ષ આપણે આગળના વિડીયોમાં પણ જોયું હતું કે જે એકબીજા સાથે જુદી જુદી રીતે વપરાય, એકબીજાની અપેક્ષાએ જુદી જુદી રીતે વપરાય, એને સાપેક્ષ કહેવાય. જેમ કે જેવા છે તો તેની સાથે પાછળ વાક્યમાં તેવાને આવવું જ પડે, જે છે તો તેને આવવું જ પડે. જે, તે, જેના, તેના, જેવા, તેવા, જેટલા, તેટલા વગેરે જેવા હોય શબ્દો વાક્યમાં, તો તેને સાપેક્ષ વિશેષણ કહેવામાં આવે છે. જેવા બી વાવશો તેવા ફળ મળશે, તેમાં જેવા તેવા, જેવા બી વાવશો ફળ મળશે, તો એનું કંઈ મતલબ ન થાય, એટલા માટે વચ્ચે તેવા લખવું જ પડે, તો એ સાપેક્ષ વિશેષણ થાય. ત્યારબાદ છે દર્શક વિશેષણ. ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવવા વપરાય તેને દર્શક વિશેષણ કહેવામાં આવે છે. દર્શક વિશેષણ એટલે કે આપણે કોઈને કોઈ વસ્તુ બતાવતા હોય કે પેલી તો જો આમ કરે છે, તેમાં પેલી એ દર્શક વિશેષણ છે. ઉદાહરણ છે એના, એ ધ્રુવનો તારો છે, તો એમાં એ દર્શક વિશેષણ છે. તે છોકરો રડે છે, તેમાં તે છે ને એ દર્શક વિશેષણ છે. ત્યારબાદ ક્રિયાવાચક વિશેષણ. આ વિશેષણમાં એક અલગ પડતો પ્રકાર છે, જેમાં જે વિશેષણ ક્રિયા સૂચવે, કે આ હસતો તો, આ આમ કરતો તો, તેમ કરતો તો, આપણે કોઈની ક્રિયા દર્શાવતા હોય, જેમ કે આ રમતો તો, આ દોડતો તો, આ મારકણો છે, આ ખૂટ્યો મારકણો છે, તેમાં મારકણો એ એની ક્રિયા છે. આ રમતો હતો તો એ રમવાની એની ક્રિયા હતી. આ ચાલે છે તો ચાલવાની એની ક્રિયા છે. તો એ બધા ક્રિયાવાચક વિશેષણમાં આવે. જો એની નીચે અંડરલાઈન આપી હોય તો એને તમારે ક્રિયાવાચક વિશેષણમાં એડ કરી દેવાના. નામિક વિશેષણ. નામને પ્રત્યય લગાવીને બનતા વિશેષણને નામિક વિશેષણ કહેવામાં આવે છે. જેમ કે ઈ, આઈ, ઈક, ઈ વગેરે જેવા પ્રત્યયો જોડે. હિન્દુસ્તાન પ્લસ એમાં ઈ લગાડે તો હિન્દુસ્તાની બની જાય. મનન પ્લસ ઈ એટલે કે માનનીય બની જાય. એવી રીતે પાછળ તમે ઈક, સૈનિક, સૈનિકમાં પાછળ ઈક લાગે, એવી રીતે ઈ, આઈ, ઈક, ઈ વગેરે જેવા પ્રત્યયો લાગે તો તેને નામિક વિશેષણ કહેવામાં આવે છે. ત્યારબાદ વિશેષણનું પણ વિશેષણ, એટલે કે જે વિશેષણ વિશેષણના અર્થમાં વધારો કરે તેને વિશેષણનું વિશેષણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તે ઘણો પરોપકારી માણસ છે, તો હવે એ માણસ છે, પહેલાં તો એટલું આવે કે તે માણસ છે, તો હવે તે પરોપકારી માણસ છે, માણસની આગળ પરોપકાર લાગ્યું તો પરોપકાર એ માણસનું વિશેષણ છે. હવે પરોપકારીમાં પણ ઘણો પરોપકારી છે, એટલે ઘણો પરોપકારી, બે વિશેષણ આવ્યા, એટલે પરોપકારી જે પોતે વિશેષણ હતું એનું પણ વિશેષણ, એટલે કે વિશેષણનું પણ વિશેષણ આવ્યું. સ્થાન પ્રમાણે વિશેષણના બે પ્રકાર પાડવામાં આવે છે, અનુવાદ્ય વિશેષણ અને વિધેય વિશેષણ. જ્યારે વિશેષણ વિશેષ્યની આગળ મૂકવામાં આવે તેને અનુવાદ્ય કહેવાય, અને જ્યારે વિશેષણ વિશેષ્યની પાછળ મૂકવામાં આવે તેને વિધેય વિશેષણ કહેવામાં આવે છે. તે મહાન રાજા છે, એટલે કે મહાન પહેલાં આવ્યું અને રાજા પછી આવ્યું, તો એ અનુવાદ્ય. અને તે રાજા મહાન છે,
તો એ વિધેય જેમાં રાજા પ્રથમ અને મહાન પછી આવ્યું. રૂપ પ્રમાણે 2 પ્રકાર પડે, વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. એમાં લિંગ વચન પ્રમાણે ફેરફાર થાય તો એ વિકારી વિશેષણ. આ જેમ કે મેં આગળ પણ શીખવાડ્યું હતું કે સારો બગીચો, સારી ફૂલવાડી, સારું ખેતર. એમાં સારું એ વિશેષણ છે, પણ એ સારો, સારી, સારું એમાં ફેરફાર થઈ શકે છે. અને અવિકારી વિશેષણ એટલે કે લિંગ વચન પ્રમાણે એમાં કોઈ ફેરફાર ન થાય. હવે તમે બગીચો લખો, ફૂલવાડી લખો કે ખેતર લખો, પણ જો એની આગળ હોશિયાર આવી જાય વિશેષણ તરીકે તો એમાં કોઈ ફેરફાર ન થાય. ભલે તે લિંગ પ્રમાણે ગમે એટલા ફેરફાર, સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગ ગમે તેટલા ફેરફાર થાય. જેમ કે છોકરો, છોકરી કે છોકરું ગમે એ હોય તો આગળ કદાચ હોશિયાર લખ્યું હોય તો હોશિયાર છોકરો, હોશિયાર છોકરી, હોશિયાર છોકરું વગેરે વગેરે. બસ આજના વિડીયોમાં અહીં સુધી જ. મારી સાથે ફટાફટ જોડાઈ જાઓ. હું તમને આખું ગુજરાતી વ્યાકરણ મોઢે કરાવી દઈશ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધારે ને વધારે શેર કરો, લાઈક કરો, અને તમારા કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં મેસેજ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. સબસ્ક્રાઈબ માય ચેનલ.